શ્રી આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 33 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે ગણપતિની આજુબાજુ શુભ અને લાભ સાથે ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા છે। મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે કે ગણેશ ઉત્સવ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ત્યારે વડોદરા શહેરમાં સોસાયટી અને ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલા શ્રી આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે। આ મંડળ દ્વારા ગણપતિના દિવસે ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે આ મંડળ દ્વારા સમાજને જાગૃતિ અને સમાજને ઉપયોગી થાય એવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। ત્યારે આ વર્ષે મંડળ દ્વારા ગણપતિની સાથે શુભ અને લાભ બિરાજમાન કરવામાં આવ્યા છે। સાથે ગણપતિ મહેલમાં બિરાજમાન તેઓ ડેકોરેશન કરવામાં આવ્યું છે। આ મંડળમાં સભ્યએ જણાવ્યું કે અમે વાડી શ્રી આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 33 વર્ષથી ગણેશજીની સ્થાપના કરતા આવેલા છે, જેની અંદર અમે દર વર્ષે નવી એક્ટિવિટી કરતા રહીએ છીએ। જેના ભાગરૂપે અમે બીજા દિવસથી એક્ટિવિટી શરૂ થઈ અમારી। એમાં અમે નોટબુક વિતરણ કરેલું નાના બાળકોને, જેની અંદર લગભગ 400ની ઉપર નાના બાળકોને અમે નોટબુક વિતરણ કર્યું અને પેલી પેન અને પેન્સિલનું આખું બોક્સ આપેલું। ત્યારબાદ બીજા દિવસે સાડી વિતરણ કરેલું, જે ગંગા સ્વરૂપ વિધવા લેડીઝો હોય એ મહિલાઓ માટે અમે 400ની ઉપર જ અમે ટાર્ગેટ અમારું રાખીએ છીએ। એ પ્રમાણે અમે ચેસ કરેલું, 400 મહિલાઓને અમે સાડી વિતરણ કર્યું, વિધવા મહિલાઓને। ત્યારબાદ આજે સવારમાં અમે સવારે 9થી 11 અમે ચશ્મા વિતરણનો કાર્યક્રમ રાખેલો, જેની અંદર પણ 400ની ઉપર જ અમારું ટાર્ગેટ ચેસ થઈ ગયું હતું। એટલી ભગવાનની અમારી મહેરબાની હતી। અને વાડી વિસ્તારની અંદર જેટલા બી આવા હોય છે ભાવિક ભક્તો, એ લોકોને અમે એનો સેવાનો મોકો આપીએ છીએ। આ વર્ષે જે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને થીમ શું છે? આ વખતે શ્રીજીને અમે રીધિ સિદ્ધિ દર વખતે રાખીએ છીએ, એની જગ્યાએ આ વખતે એમના બાળકોને રાખ્યા છે કે જે શુભને લાભ, જે બહુ ઓછા લોકોએ આ રીતની થીમ રાખતા હોય છે। અમે આ એક કોન્સેપ્ટ અમે અલગ રાખવાનું વિચાર્યું કે જેનાથી પબ્લિકને આકર્ષણનું કેન્દ્ર બને। અને ગણેશ મંડળોને શું મેસેજ આપવા માંગશો? દરેક ગણેશ મંડળોને અમે એક જ આપીએ છીએ કે ધર્મનો પ્રચાર કરો, ધર્મને મજબૂત કરો। હિન્દુ ધર્મને જેટલું બને એટલું સનાતન ધર્મને મજબૂત બનાવો અને ન્યુસન્સ ના થતું હોય એ અટકાવો બને એટલું। ચેતન ભટ્ટ, શ્રી આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ।